કચ્છથી સમાચાર માંડવીના મસ્કામાં દીપડો દેખાયો છે। ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે જોવા મળ્યો છે દીપડો। ધોળા દિવસે દીપડો દેખાતા ફફડાટ ફેલાઈ ગયો છે। દીપડો સ્મારકમાં ફરતો જોવા મળ્યો। દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। આ વિસ્તારમાં સંભવત પહેલી વખત દીપડો જોવા મળ્યો છે। ગામના સરપંચ કીર્તિ ગોર દ્વારા લોકોને સાવધાની રાખવા અપીલ કરાઈ છે। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગનો મામલો। રાત્રે 3:30 વાગ્યાની આસપાસ કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું। 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે। જાહિદ નામના યુવક પર ફાયરિંગ કરાયું હતું। 18મા રોજાના દિવસે એક યુવાનને મારવામાં આવ્યો હતો। બબાલની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું। નિલંબાગ પોલીસે ફાયરિંગ મામલે ફરિયાદ કરી દીધી છે। હથિયારધારી શખ્સોના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થતી જોવા મળી રહી છે। નવાપરા વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જાહિદ નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। દ્રશ્યોની અંદર જૂની અદાવતમાં ફાયરિંગની આશંકા જે છે તે મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે। શા માટે તમે અહીંયા બેસો છો તેમ કરી અને ફાયરિંગ કરી અને આ તમારી સગી નહીં થાય, તમારે અહીંયા બેસવું નહીં, એ રીતની વાત કરી અને ફાયરિંગ કરવામાં આવેલું છે। બીજે છે અલી અને જે તેણે 2 રાઉન્ડ ફાયર કર્યા છે। કાર્તિસ જે છે બનાવના સ્થળે જ પડેલી છે અને તેના પંચનામાની વિગતે તેને કબજે કરવામાં આવનાર છે। દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બેફામ કાર ચાલકની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। જેમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર ઘસેડવામાં આવ્યો હતો। ઘટના દરમિયાન કાર ચાલક નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો અને તેણે ભારતી કોલેજ પાસે કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અમદાવાદના ડીસીપી ઝોન 1 સ્ક્વોડ દ્વારા એક્ટિવા ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી। ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ તરફ અમદાવાદથી સમાચાર। કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરનો તરખાટ। ક્લિનિકમાંથી ચાંદીની મૂર્તિની ચોરી કરવામાં આવી। સાથે 3000 રોકડ રૂપિયા અને ઘડિયાળની પણ ચોરી થઈ છે। બારીનું લોક તોડી ચોરે ક્લિનિકમાં પ્રવેશ કર્યો। સીસીટીવીમાં કેદ થયા છે તસ્કરો। મણિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં એક્શન ફિલ્મ જેવા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે। માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે 3 બાઇક પર 9 લોકો આવ્યા હતા। છરી અને ચપ્પુ વડે એક શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં હતા, પરંતુ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા। ફરિયાદી સચિન ચૌધરીએ રૂપિયા ઉછીના લીધા હતા। ઉઘરાણી કરતા ફરિયાદીએ તે સમયે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા મામલો બીચક્યો હતો। ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે બાદ તુરંત પોલીસને જાણ કરાઈ। પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક સ્થળ પરથી હથિયારો સાથે આરોપીઓને દબોચી લીધા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તમામ આરોપી મૂળ યુપી અને બિહારના રહેવાસી છે। સુરતમાં કલરકામ તથા હીરા મજૂરી કરે છે। અમદાવાદમાં સાવકા પિતાએ હેવાનિયતની હદ વટાવી દીધી છે। સાવકા પિતાએ 6 વર્ષની બાળકી સાથે આચર્યું છે દુષ્કર્મ। બાળકીએ બૂમાબૂમ કરતા કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો। બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે। કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ પણ કરી છે। 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે। એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા। એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી। એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। લેબનાનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર ઇઝરાયલની એર સ્ટ્રાઇક। ઇઝરાયલ એરફોર્સના ભીષણ હુમલામાં 9 આતંકીઓ ઠાર થયા છે। ઇઝરાયલ સેનાનો આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત કર્યાનો દાવો છે। હુમલામાં હિઝબુલ્લાના સૈન્ય મથકોને ભારે નુકસાન થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલમાં હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા ભીષણ રોકેટ હુમલામાં એક રહેણાંક મકાન સીધું નિશાન બનતા ભારે તબાહી સર્જાઈ છે। આ હુમલાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં ઘરનો એક મોટો હિસ્સો જમીનદોસ્ત થતો જોવા મળે છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે।
ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને દેશના એક્સપોર્ટરોને નુકસાન થયું છે. એક્સપોર્ટર્સને નુકસાનનું કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે યુદ્ધ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કેન્દ્ર સરકાર પાસે પેકેજ જાહેર કરવાની માંગ પણ કરી છે. એટલે એક યુએઈનો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જ્યાં એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો. સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે બેક ટુ ટાઉન જે કન્ટેનરો આવવાના છે તેની ઉપર વોર સરચાર્જ ન લગાવવામાં આવે. સાંસદ ભરત સુતરિયા ફરી જોવા મળ્યા છે શાયરાના અંદાજમાં. અમરેલી માર્કેટ યાર્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કરી છે શાયરીઓ. ટીમ અને વિકાસને લઈને સાંસદનો અનોખો સંદેશ. પત્તોને રંગ બદલા इसलिए गिर પડે વરના પેડો કો કહા તકલીફથી કઈ એકતા પર ભાર મૂક્યો છે. 5 ધારાસભ્યો સંગઠન અને ટીમ સાથે કામ કરવાથી જ વિકાસ શક્ય હોવાનું જણાવ્યું. ઝાડ અને પાંદડાની ઉપમા આપી સાથે રહેવાની જરૂરિયાત સમજાવી. मिली जाएगी मंजिल यूं ही भटकते भटकते गुमराह तो वो है जो अभी घर से निकले हैं. શાયરીથી કાર્યકરોને પ્રેરણા આપી ઘરે કે ઓફિસમાં બેઠા રહેવાને બદલે મેદાનમાં કામ કરવું જરૂરી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં ચૂંટણીનો સંકેત આપતા વિકાસ કાર્યોને આગળ રાખવાની અપીલ. અમરેલીમાં થઈ રહેલા વિકાસની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થતી હોવાનો પણ દાવો કર્યો. એટલે ઓલી કહેવત નથી ને કે મિલ હી જાયેગી મંજિલ यूं ही ભટકતે ભટકતે ગુમરાહ તો ઓ હે અભી ઘર સે નહીં નીકળે. એટલે આ બધા ઘરની બહાર નીકળી ગયા એટલે આ બધો વિકાસ થઈ રહ્યો છે. એટલે ઘરે બેઠા રહીને ઓફિસમાં બેઠા રહીને વિકાસ ન થાય. પત્તોને રંગ બદલા इसलिए गिर પડે વરના પેડો કો કહા તકલીફ થી. એટલે એકબીજા હારે જોડાઈ રહેવી, જેમ ઝાડની હારે આપણે પાંદડા સેવી જોડાઈ રહેવી તો જ એનો ઘટા સાયો થાય. મોરવા હડફ તાલુકાના મેરપ ગામ પાસે પાનન નદી પર બનેલા નવા પુલનું રાજ્યના મંત્રી રમેશભાઈ કઠારાના હસ્તે લોકાર્પણ થયું. 14 કરોડના ખર્ચે બનેલા પુલથી મેરપ અને સાલિયા સહિત 15થી વધુ ગામોને સીધું નેશનલ હાઈવે જોડાણ મળ્યું છે. અગાઉ લોકોને 40 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડતો હતો. હવે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. પુલના નિર્માણથી આરોગ્ય, પરિવહન અને વેપાર સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે પૂર્ણ થઈ છે. 14 કરોડના ખર્ચે આજે સુંદર અને મહત્વપૂર્ણ પુલનું ઉદ્ઘાટન આપણા સાંસદ સાહેબ ને માન્ય મંત્રી સાહેબના હસ્તે થયો છે, એમની ઉપસ્થિતિમાં થયો છે. અને આજે પુલ બનવાથી આ તમામ જે સમસ્યાઓ હતી એ સમસ્યાનો કાયમી ઉકેલ આ પુલ બનવાથી થયો છે. આ વિસ્તારમાં ગામોને સરળ અને ઝડપી જોડાણ મળ્યું. અને ખાસ મારા વિદ્યાર્થીઓ જે છે એને કોલેજમાં જવું હોય, ગોધરામાં કોલેજમાં જવું હોય, આઈટીઆઈમાં જવું હોય, કઈ પણ નાનું મોટું વિદ્યાર્થીઓને કામ હોય, ખેડૂતોને રોજિંદાનું કઈ કામ હોય, મુસાફરોને આવવા જવાની વાત હોય, મોટી રાહત આમાંથી મળવાની છે. આજે લોકોને ઘણા વર્ષોથી પડતર કામ હેતુ આ પુલ બનવાથી ખૂબ લોકોને આજે સુવિધા મળી. અને આજે ગુજરાતના સરકારના ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખૂબ અમારા વિસ્તારની અંદર આજે મોરવા તાલુકાની અંદર ખૂબ આપણા નિમિષાબેન અને સંસદ સભ્ય સાહેબની ખૂબ અથાગ પ્રયત્નથી ખૂબ સરસ મજાનો આજે પુલ બની ગયો અને આજે ઉદ્ઘાટન અર્થે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહ્યા. રાજકોટ ઈશ્વરિયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું. રાજકોટના સાંસદ કડવા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. પરસોત્તમ રૂપાલાએ સામાજિક પરંપરા અને બદલાવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સમૂહ લગ્નની પરંપરામાં આપણે હંમેશા આગળ રહ્યા છીએ. જ્યાં ઊંઝા મંદિરમાંથી આવતી તિથિ અનુસાર એક જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા. રૂપાલાએ ભાર મૂક્યો કે જે પરંપરાઓ બિનજરૂરી અને અયોગ્ય હોય તેને સમયસર બદલવી જરૂરી છે. તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પણ વાત કરી હતી. ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મેં કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પરંપરાગત મૂલ્યોના ક્ષય પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આજકાલ લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા ગવાતા પરંપરાગત ગીતો બંધ થઈ ગયા છે અને તેની જગ્યાએ
ભાડે વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે. મૃત્યુ પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમાજ નવી પેઢીમાં ઘટતી જઈ રહી છે. ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ, ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત. સંસદે સહકુટુંબ પ્રથા પર ભાર મૂકતા કહ્યું કે માનવ સમાજ પ્રાણીઓ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે. આજકાલ ઘરમાં વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા વિકસિત થતી જઈ રહી છે, જે ચિંતાજનક છે. સાથે જ સહકુટુંબ પ્રથા નબળી પડી રહી છે અને ગામડા સાથેનો સંબંધ તૂટતો જઈ રહ્યો છે. ધર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. અમરેલી માર્કેટયાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું.